ભરૂચમાં મિત્રની હત્યા કરનાર હત્યારાને પોલીસે સાથે રાખીને હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા ગટરોમાંથી માનવ અંગો મળી આવવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। આ મામલામાં સચિન ચૌહાણ નામના વ્યક્તિની તેના જ અંગત મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે હત્યા કરી હોવાનું બહાર આવતા ભરૂચ પોલીસે તેને ઉત્તર પ્રદેશ ખાતેથી ધરપકડ કરી હતી। હાલ આરોપી પોલીસના 8 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે પોલીસે આજરોજ આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીએ પોતાના ઘરે જ તેના મિત્ર સચિન ચૌહાણની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કર્યા હતા। ત્યારથી લઈને અને ગટરમાં નિકાલ કરવા સુધી તમામ જે ઘટના બની હતી તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવી ઝીણવટભરી તપાસ કરવાની સાથે માહિતી મેળવવાની પ્રયાસો કર્યા છે। આ મામલામાં આરોપી શૈલેન્દ્ર ચૌહાણની પત્નીના અંગત ફોટો મૃતક સચિન ચૌહાણ પાસે જ હતા, જે મોબાઈલમાંથી ડિલીટ ન કરતા અને ₹4 લાખની લોન બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં સચિન ચૌહાણની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ત્યારે પોલીસે રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલ ધારદાર હથિયાર પણ કબજે કર્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દ્વારા અગત્યની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે।